ખેડૂતવાસમાં થયેલી માથાકૂટના બનાવની બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે કુલ બંને પક્ષના 6 આરોપીઓને ઝડપી લીધા, 3 હજુ ફરાર. ખેડૂતવાસ મેલડીમાંની ધાર વિસ્તારમાં હરેશભાઈ ઉર્ફે જટી રમેશભાઈ વાઘેલા સામે સામું જોઈ કાતર મારવામાં આવી હોવાના લઈને સંજયભાઈ રમેશભાઈ વાજા, સાગરભાઈ રમેશભાઈ વાજા, રવિભાઈ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ, નાનીબેન રવજીભાઈ વાજા અને વિજયભાઈ રમણીકભાઈ વેગડે પથ્થરમારો અને સોડા બોટલના ઘા ઝીકી હરેશભાઈ વાઘેલા અને રાહુલભાઈને ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા. જ્યારે સામા પક્ષે રવિભાઈ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડના પત્ની નાનીબેન અને પુત્ર યુવરાજ ઉપર હરેશભાઈ ઉર્ફે જેટી રમેશભાઈ વાઘેલા, રાહુલભાઈ ઉર્ફે ઇતિ રાજુભાઈ ચુડાસમા, આકાશભાઈ ઉર્ફે ભેંસો અને રાધાબેન રાજુભાઈ ચુડાસમાએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસે 4 આરોપી પૈકીના હરેશભાઈ ઉર્ફે જટી વાઘેલાની અટકાયત કરી હતી. જ્યારે આ આરોપીમાં રાહુલભાઈ ઉર્ફે અતિ રાજુભાઈ ચુડાસમા, આકાશ ઉર્ફે ભેંસો અને રાધાબેન ચુડાસમાની અટકાયત કરવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.